24/12/2023 રોજ ગ્રામ પંચાયત અંડારા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સફળ અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ નોડલ અધિકારી તરીકે શ્રી આરજી ગોહિલ આઈએએસ સચિવ શ્રી હાઉસિંગ અને નિર્મળ ગુજરાતની શહેર વિસ્તારની વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે નિયુક્તિ કરવામાં આવે છે। આ અભિયાનમાં શહેરી વિસ્તાર પીએમ સ્વનિધિ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા લોન યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે। મુકેશભાઈ પટેલ છું। હું અંડારા ગામની રહેવાસી છું। મારા પતિ ગુજરી ગયા તારીખ 15/10/2017 છે। એમના મરણ બાદ જે આપણી સરકારશ્રીની યોજના છે વિધવા સહાય યોજના, એમાં મને 1250 રૂપિયા મળે છે અને એ રૂપિયાથી મને ઘણી બધી મદદ મળે છે। એ માટે હું સરકારશ્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। સરકારી દવાખાને આવી ત્યાં સાહેબ શ્રી ભરતભાઈ અને પૂરી મેડમે મને સલાહ આપી કે આપણા ત્યાં આયુષ્માન કાર્ડ ચાલે છે તો ત્યાં સરકારી હોસ્પિટલમાં જઈને તમે ત્યાં લાભ લઈ શકો છો। એમને મને કોઈ સરકારી દવાખાનું બતાવ્યું, ત્યાં જઈને વાત બતાવવા ગઈ એટલે એમને મને ઓપરેશન કરવાનું કીધું। મારું ઓપરેશન તદ્દન મફત અને ફ્રીમાં થયું। હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ છે જયેશકુમાર વિનોદભાઈ વસાવા। હું આઈફોરી અંડારા ગામમાં રહું છું। હાલમાં અમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખની સહાયની સહાય મળેલ છે। પહેલાં અમે કાચા ઘરમાં રહેતા હતા, જેને કારણે ઘણી તકલીફ પડતી હતી। આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે અમને પાકું ઘર મળેલ છે, જે બદલ હું આપણા સૌના લોકલાડીલા એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આભાર, થેન્ક યુ। એમ પટેલ છે। મને ઘણા સમયથી માથાની તકલીફ રહેતી હતી, તો અમારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર આવી અને અમારા મેડમશ્રીએ એમને જણાવ્યું કે તમે માંડવા પીએચસી પર જઈને તપાસ કરાવો। ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે મને હાઇપર બીપીનો પ્રોબ્લેમ છે અને ત્યાંથી દવા શરૂ કરવામાં આવી અને એ દવા મને દર મહિને મફત મળે છે। એ માટે એમને કદાચ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।